थोड़ी देर के बाद रक्षाबंधन सेलिब्रेशन फिर से होने वाला है। लपेट के दाल डाला है। अरे हो गया लोचा। आ छे महान महान जो आ जो आ मारो दीकरो जो आम केटलू काम करे। वाह रे वाह। अभी ये जो आपको फोटो दिख रहा है जोरदार, ये तो जोरदार डांडिया रमे। अरे वाह, डांडिया में मारा मारी થઈ ગઈ। હાય હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। આપ સૌનું મારા ગોહિલ ફેમિલી બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। શ્રાવણ મહિનાના બીજા સોમવારનો દિવસ છે અને તહેવારોની ગતિ તો ચાલુ ને ચાલુ છે। રક્ષાબંધન પણ પતી ગઈ, હવે આવશે સાતમ આઠમ, જેની હવે તૈયારીઓ કરવાની સ્ટાર્ટ થઈ જશે। સાતમ આઠમનો તૈયારીઓ બધી સ્ટાર્ટ થઈ જશે। ગુડ મોર્નિંગ હેતુ આજે બહુ જ ટાઈમ પછી સ્કૂલે જાય છે। લગભગ એકાદ વીક જેટલું તો નહીં ગયો હોય, કારણ કે બીમાર એટલો હતો। એટલે હવે આજે જવાનું છે ભાઈને, એટલે થોડુંક તો કાઠું પડવાનું છે, પણ હવે જોઈએ છે શું થાય છે। કેમ છો? તો ગુડ મોર્નિંગ બેટા, ગુડ મોર્નિંગ। સવારમાં મૂડ થોડો અપસેટ થઈ જાય છે ભાઈનો, થોડુંક તો કાઠું પડવાનું, પણ શું કરવાનું, ગયા વગર તો ચાલવાનું નથી। કેમ છો કોમલજી? ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। શ્રાવણ મહિનાનો બીજો સોમવાર, બીજો નહીં, ત્રીજો સોમવાર આવી ગયો। હું તો અત્યાર સુધી હું બીજો જ સોમવાર સમજતો હતો। બોલ, તો આજથી તો હવે તૈયારી આપણી ચાલુ થઈ ગઈ ને, છોકરાઓને સ્કૂલે મૂકવાની ના તે બધી એક્ટિવિટી। પણ પાછું 2 દિવસ જશે, 2-3 દિવસ, અને લગભગ ગુરુવારથી તો તહેવારો ચાલુ થઈ જાય છે, તો ગુરુવારથી તો બધી રજાઓનું સ્ટાર્ટ થઈ જશે બધું। હા એ જ ને, કારણ કે સાતમ આઠમમાં પોરબંદરનો મેળો એટલે વાહ, શું કેવું, સાચી વાત ને? સાતમ આઠમમાં તો સૌરાષ્ટ્ર કાઠિયાવાડ જેવી મજા જ નહીં। અમદાવાદમાં થાય છે પણ એટલું બધું નથી, માપનું હોય છે, પણ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર તો જે મેળાનો આનંદ મળે છે એવો આનંદ તો તમને ક્યાંય નહીં મળે। ના જોયો હોય તો એકવાર તો અવશ્ય જવું જ જોઈએ। ટાઈમે સ્કૂલે જાય તો સર્વિસ કરવી પડે ને। પૂછવું પડે, કેવા જશો બેટા? બાઇકમાં જશો, ગાડીમાં જશો, રિક્ષામાં જશો, ખટારામાં જશો, ટ્રકમાં જશો? એ તો શેમાં જવાનું પસંદ કરો છો? સોરી, આ નેલ કટર ખરાબ છે, નેલ કટર ખરાબ થઈ ગયું છે। આપણે બીજું લઈ આવીશું, હશે ને? નાનું કેમ કે નાનું હતું ને, પર પડ્યું છે। ઓકે, ચલો તો હવે હેતુને સ્કૂલે મૂકીને આવીએ। બાઇકમાં જવું છે? શું કહો છો કોમલ? આજે એને સ્કૂલમાં બાઇકમાં જવું છે, એટલે આ એપલ ખતમ કરી જા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સવાર આજે શ્રાવણ મહિનાનો સોમવાર, ત્રીજો સોમવાર આવે। મેં તને કીધું તું, હું ત્રીજો જ બોલી, તું બીજો બોલી। બેરા તમે જોઈ લો, તમે બીજું બોલ્યા, મેં ત્રીજો છે। ઓકે, કંઈ વાંધો નહીં। તો હવે નાસ્તો થઈ ગયો છે રેડી। ચા નાસ્તો કરીને આજે મારે બાઇક સર્વિસમાં મૂકવા જવાનું, તો હું ચા નાસ્તો કરીને બાઇક સર્વિસમાં મૂક્યું પહેલાં, કારણ કે આજે મૂકીશ ને તો સાંજે આપશે, એટલે એ કામ પતાવી આવું પહેલાં જઈને। દહીં તીખારી સાથે ભાખરીને ચા, શું કેવું? હું ભાણીબા, ગુડ મોર્નિંગ। હા, સવાર પડી ગઈ, વાહ, વાળ પરથી દેખાઈ આવે માથાના વાળ વિખરાયેલા હોય એટલે ખબર પડી જાય કે ભાણીબાની સવાર થઈ ગઈ। હા, આજે તો સ્કૂલ ચાલુ કે જવાનું? તબિયત કેવી આજે? સારી છે ને? ઓકે, કાંઈ વાંધો નહીં। તો ચા નાસ્તો કરી લો, પછી સ્કૂલની તૈયારીઓ કરો। કાનાજીને બી તો રેડી કરવાના બાકી હશે ને?
ડેકોરેશન કરવાનું વહી કરવાનું પાછું. આજે ડેકોરેશન પતી ગયું એટલે હિંડોળા પતી ગયા એમ આજે હા હિંડોળા પતી ગયા. હિંડોળા પતી ગયા એમ ને ઓકે કાંઈ વાંધો નહીં એટલે હવે આજે ડેકોરેશન પણ આઠમના દિવસે પારણાને ઓલા ના થાય આઠમના દિવસે પાછું ડેકોરેશન આઠમ દિવસે પાછું હિંડોળા થાય અત્યારે થોડા પૂરા થઈ ગયા. ઓકે એવું છે એમ ને ઓ પતિદેવ ઓલી હે હાલો ને ભાઈ જમવા હાલો ને બહુ તાણી કરવી પડે તમને તો જમવાનું થઈ ગયું રેડી ક્યારનું થઈ ગયું તમને બોલાવીએ છીએ ચલો ચલો બસ આવો આવા એક થોડું કામ છે પતિને લીધે પછી જે નહીં અમારે કામ હોય ચલો જમવા આ માણસ એવું છે ને કે એને જમવા બોલાઈને થાકો ને ત્યાં સુધી આવવાનું નહીં એ બાજુમાં ઘર છે ચલો ને યાર બસ 5 જ મિનિટ પતી ગયું છે કામ તો જમવા આવી જ જાઉં છું નહીં વાર લાગે હવે 10 મિનિટમાં જમવાના આવે તો હોટલ થઈ જશે બંધ પછી અલાઉડ નથી જમવાનું વાહ 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 કોમલની ખુલ્લે આમ ધમકી તો પણ આપણે તમને ખબર તો છે ઘરે છોકરાઓ રાહ જોવે છે કે ડેડી આવે પછી જમે આજે છોકરા રાહ જોઈને બેઠા છે તો ચલો કાંઈ વાંધો નહીં હાલો તો હવે જમી આવીએ પછી જમીને આવીને કામ કરીશું નથી. વાહ છોકરાઓ શું કરો કલર જ્યુસ પીવું શેનો જ્યુસ જો પેલા તું ટેસ્ટ કર પછી હું કરું જા પાક્કું અને એની અંદર ખાંડ નાખી દે તો મસ્ત ટેસ્ટ આવશે હેપી ડે હે શું એ તો જમી લીધું જમવાનું હાલે હા બરોબર જમી લેજો હો તમે આ બેનો બોલો ને એ બેને બોલો ઓકે કાંઈ વાંધો નહીં હાલો બોલો હા આજે તો ઢોકળીનું શાક બાજરીનો રોટલો સાથે મરચા બીજું શું છે ચૂરમું લાડવાનું ચૂરમું લાડવાનું તમારા માટે સ્પેશિયલ વાહ વાહ મામાએ મોકલી મામાએ મોકલ્યું ચૂરમું અરે વાહ છાશ. જોડે છાશ અને એની જોડે મઠ્ઠો મઠ્ઠો ખાઈને ઠઠ્ઠો ઉધરસનો ઠંડો. હાલો કાંઈ વાંધો નહીં બપોરનું ખાણું છે જમી લઈએ A few moments later. કરશો મોબાઈલ દેવતા 1 મોબાઈલ દેવતા 2 આ મોબાઈલ દેવતા અંદર દેખે 3 ગૂગલ બાબાની ચાલો યુટ્યુબ બાબાની ઇન્સ્ટા બાબાની રોબ્લોક્સની જો રોબ્લોક્સનું નામ લીધું કેવો હાથ ઉદ્ધાર કર્યો ચલો હવે અંદર શું રસોઈ બને છે જોઈએ શું કમાલી નિશા તારે મેગી મસાલો લાવો હોય તો લઈ આવજો કે મેગી ખાઈ ગઈ મેગી મેગી ના ખવાય એની મેગી મસાલો લાવો તો લેતી આવજો. મેગી મસાલો નાખો. વાહ શું રસોઈ બને જોરદાર આજે તો અરે એ નહીં હો એ સાદો મેગી મસાલો શું રસોઈ બને બાકી જોરદાર કાચી કાચી મેગી ખાવાની પાર્લરનું બને નહીં એટલે મેગી બની ગઈ એમ વાહ વાહ સરસ લચકો મેગી વાહ લચકો ચીલી ગાર્લિક મેગી ચીલી ગાર્લિક મેગી વાહ 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 આ તારું બાઉલ ચલો મમ્મી શું બનાવે છે રોટલા રોટલા તને નહીં આવતા રોટલા ટ્રાય કરો ટ્રાય તો એ ત્રીસા રોટલો બને ત્રીસાની મમ્મીને નહીં આવડતા ત્રીસા બનાવે આજે ત્રીસા રોટલો બનાવે તો હું આખો ખાઈ જાઉં ત્રીસા મેગી બની ગઈ એટલે હવે કઈ ના બનાવે તો કા ભાઈ ભાણીવાર રોટલો બનાવે ભાણીવાર રોટલો બનાવી દો શીખો ને આજે બાકી હશે કેવો લાગે જોરદાર તું રોટલો બનાવે આજે હું રોટલો ના ખાઉં તો મારું નામ બદલી નાખજે બોલ નાની માન કો બનાવવા દે પૂછો હાલ પૂછીએ હાલો ડોન આવ્યા ડોન આજે તો ડોને ડોન હાલો ડોન ને પૂછે પૂછો પૂછો તમે પૂછો મમ્મી યશવી કઈ સરપ્રાઈઝ લઈ કેવા મારું તો થઈ ગયું એટલે કઈ કેવાય એમ શું કહેવાય યશવીને રોટલો બનાવો હોય હા રોટલો બનાવો યશવી રોટલો બનાવી આપણે વિડીયોમાં લઈએ તારો રોટલો કેવો બનાવે ભલે રોટલો ના બનાવે રોટલાની રોટલી બને પણ બનાય ટ્રાય કરો ચાલો બધાને મેં
કશું ઉકલશે નહીં, બધા લઈ લઈને બેસી જવાના છે. ના ના હમણાં બનાવશે જો ભાણીમાં રોટલો. લે પાણી આને શું છે? એને બી મેગી ખાવી છે. તો આપણા ઘરમાં તો હજી રક્ષાબંધનનો અવસર તો હજી સ્ટાર્ટ જ છે, હજી બંધ નથી થયો. શું કેવું? હજી એક રાખડી બાકી છે બાપુજીના દીકરાની, જે હવે બાંધવા આવી રહ્યા છે. આજે કાલે એમને ટાઈમ નહોતો એટલે નહોતા આવ્યા, એટલે હવે આજે આવશે. હા, હમણાં જ આવશે થોડી વારમાં જ. ત્યાં સુધી અમે બધા જમી લઈએ. જમીન પછી અમે બતાવીશું તમને રક્ષાબંધન ફરીવાર સેલિબ્રેશન. આ મીઠા વગરનું મારે મીઠું જોઈએ. કેટલું મીઠું નાખી દીધું? ઓછું લાગ્યું હશે, મેગી જાજી હતી ને આજે એટલે. એવું છે તો કેટલું બધું મીઠું છે? આજે ઓછું છે. આજે મેગીમાં મીઠું ઓછું બધા નાખ્યું. નહીં નાખ્યા છે. કોણે મેગી બનાવી આજે? મામી. તો મામીને કે મીઠું નાખવાનું ભૂલી ગયા કે શું? મામીએ કીધું ને કે આજે ના યશવીએ બનાવી. મેં નહીં બનાવી. કાંઈ વાંધો નહીં, કામ બહુ જાજુ હોય ને તો ભૂલી જવાય, પણ ઉપર થોડું અમથું નાખી દેવાય એટલે હાલે. હું કેવું હેતુ સાચી વાત ને? बनता बाउल है बाउल. हाँ बाउल के साथ लपेटो, जोरदार खाना खाओ. थोड़ी देर के बाद रक्षाबंधन सेलिब्रेशन फिर से होने वाला है. ऐसे सातम સુધી પણ वो રક્ષાબંધન રહેશે. પણ એમની એ રાખડી કોણ બાંધશે? બેમાંથી નક્કી કરો. આને બાંધવાના હા એટલે જેને બાંધ્યું નક્કી કરજો કોણ બાંધશે. ધોનીબા બાંધશે. હા કેમ કે એ રાખડી છે ને એની મમ્મીએ મોકલાયેલી છે, એટલે યશવી કે હું જ બાંધીશ. ચમચો લપેટી ખાય. દહીં રોટલા એનથી વધારે ભાવે એટલે કન્ફ્યુઝન વાળું છે. બે શું વધારે ખાવું હોય. જો આમ ફૂલેલા રોટલા, આટલું હળહળતું તેલની અંદર જશે દહીંની અંદર જશે તેલ. રોટલાની રેસીપી બતાવું જો. એની હાટું શું લેવાનું? ચણાનો એની લોટ, રેસીપી જો બાજરીનો લોટ. વાહ જો રોટલો સ્લો મોશનમાં આવે. દહીં રોટલા ના તે રોટલા બાબતે કંઈ કીધું મને હમણાં. રોટલાની રેસીપી જોઈએ ને તો એ ના આવડે, એ આવડતો હોય ને જ આવડે. તો તને કેટલું આવડે? મને મારા જેટલો જ આવડે. મહેમાન ના ખાઈ શકે, આપણે ખાઈ શકીએ. હા એ વાત સાચી. હાવનો કરનારા. વાહ ચલો હાલો, રોટલો ચડી ગયો છે જોરદાર. આની અંદર લસણ ભરપૂર માત્રામાં નાખી દીધું છે. એની અંદર તીખી લાલ ટામેટા જેવી ચટણી, લસણની અમૂલ મસ્તી દહીં, જે આની અંદર ભેળસેળ થઈ જશે. બે ડબ્બી. તમને થોડું કોરું જોઈએ ને ઉપરથી એટલે થોડું તીખું તરફ પણ આજે થઈ રહેશે કાંઈ વાંધો નહીં. આપણે જોઈએ એટલું. लपेट के दाल डाला है. अरे वाह हो गया लोचा. गरम हमारे लोचा. हालो रोटलो बड़ी जશે ને ગરમ. આમાંથી પીઝા કોને ખાવો? મમ્મી આ લોકોને પીઝા ખાવો છે. આપી જાઓ તો કટિંગ કરીને. થઈ ગયો કટ. જો કટિંગ થઈ ગયો પીઝા. બાજરીનો પીઝા. બાજરીનો પીઝા. હવારે બનાય તમે ખાતો. પીઝા ખાઈશ? પીઝા બાજરીનો પીઝા. અરે ખા જોરદાર લાગે, મસ્ત બનાવ્યો બાજરી પીઝા. ખાને મેં પછી થતું કામ. આ છે મહાઆળસુ. જો આ મારો દીકરો જો આમ કેટલું કામ કરે. વારે વાહ મારો દીકરો. વાહ ખાલી કોક જ વાર જોવા મળે. નાખૂન कलरफुल नाखून इसमें नहीं है सर, इसमें मैंने काट दिया. आज का नया ट्रेंड. डैडी जी पैर इधर और 2 मिनट.
अभी ये जो आपको फोटो दिख रहा है ऐसे करके ऐसे वाह, माइंड ब्लोइंग, जोरदार ट्रेंड था आपका तो। देखा, आजकल के बच्चे को कुछ सिखाना ही नहीं पड़ता था। हम जब थे तो पैरों से, हाथ से पैर लगा के करते थे, मगर आजकल तो मोबाइल में पैर के फोटो ले लिया और सीधा मेहनत ही नहीं करने का। जोर शोर में गरबा रमी રહ્યા છે। વાહ, નવરાત્રીની તૈયારી અત્યારથી કરવાની સ્ટાર્ટ કરી દીધી છે। અરે જોરદાર, હેતુ તો જોરદાર દાંડિયા રમે। અરે વાહ, અરે વાહ, દાંડિયા ફેરવે હો। અરે વાહ, આહા, ત્રિશાનો ડાન્સ તો જો બાકી જોરદાર। અરે વાહ, ગુડ ગુડ, જોરદાર ડાન્સ। બસ 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 બેટા, પડી જઈશ પડી જઈશ પડી જઈશ। ગરબાના સાહેબ બહુ જોરદાર ગરબા રમે છે। બ્રેક વગરના ગરબા કહેવાય, અને બ્રેક વગર ગરબા, નોન સ્ટોપ ગરબા કહેવાય, નોન સ્ટોપ ગરબા। વાહ વાહ વાહ, અરે ગુડ। બાપુ તલવાર ફેરવો, બાપુ તલવાર। હાય હાય, બાપુ તલવાર ફેરવે ને બા હા વાહે પોતું મારે। બાને છે ને ગમતું નથી ગમ એમ નહીં, પણ બાપુ ગરબા ગાય ને બા વાહે પોતું મારે ને બાપુ લપટી જાય તો હે ત્રિશા, સાચી વાત ને? હો ગયો પાણી આય ના ફેરવો। હાય 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 હાય, ધમ ધમા ધમ 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 ધમા ધમ ધમ ધમા ધમ ધમ ધમા ધમ ધમ ધમા ધમ 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 ધમા ધમ ધમ ધમા ધમ ધમ ધમા ધમ 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 ધમા 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 ધમ ધમા ધમ 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 ધમા
બાપુ ખમ્મા બાપુ ખમ્મા એ બાપુ ખમ્મા બાપુ ને ઉધરસ કરી બાપુ વોકી ના જાય ઓકી ના છે કબાડું પોતું વેસ્ટ જશે બફરતી પોત મારશે રમી લીધા હવે બા કરવા રમશે બા રમો હાલો હાલો ગાઈસ દાંડિયામાં મારામારી થઈ ગઈ કોમલજી દાંડિયામાં ધબધબાટી થઈ ગઈ વાહ ડેરી મિલ્ક લઈને મનાઈ લો તમારે ગરબાના ક્લાસ ચાલુ કરવા હોય તો કહી દેજો કોમેન્ટમાં વાહ 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 જોરદાર દિશાઓ તારો વારો હવે ऐसी तारो वारो सुर ताल के साथ संगीतों के साथ जो यशवीनो वालो આપણે બધા यशवीनो सुर કચ્ચા પાપડ પક્કા પાપડ अब कोमल की तुम्हारी बारी ट्राई करो नहीं नहीं ट्राई करो मेरी बारी माइनस यस जी अभी मजा आएगा ना भिड़ो खेचाय છે वाह क्या सीन है
કેટલી માત્રામાં ગેમ રમવામાં લીન થઈ જાય છે. A few moments later. ડોન ટામેટા. ડોન નંબર 2. હવે જય માતાજી. જય માતાજી. જય માતાજી. કાજુ કતરી બહુ ના ખવાય. હા તાર જેમ થઈ જાય. કાજુ કતરી ખાધી હતી ને? મારી માટે મેં તું ધક્કો ખવડાવે ને ભાખરી શાક બનાય. સાચી વાત. તો સાચી વાત. સાચી વાત. કશું કરતો નહીં, હવે ઉઠાડે તો કરું ઉઠાડે છું. બીજીમાં. હા, એ ખોટું જ બોલે છે. મને સવાર 5 વાગે ઉઠું ને. સવાર 5 વાગે ઉઠે, તો બસ ચાલવા જાય, 6 વાગે આવીને હુઈ જાય. અરે, હીરાબી ખોટું કઈ નથી. આવું ના ખવાય, શરદી થઈ જાય. હા હા, જો તો. એટલે ડાયાબિટીસ થઈ જશે. એટલે સાઈઝ પ્રમાણે તો ખાવો પડે. પગે લાગે જલ્દી. ના ના, જોરદાર પગે લાગે. જો આ 2025 નું પગે લાગવા. બે 2025 નું વાળું કહેવાય. એ આજે બાય ફરાળી પીઝા બનાવ્યા હતા. ખાવા તાર કાઠિયાવાડી પીઝા. ઓકે ગાઈઝ, હવે ફાઇનલી ફ્રી પડી ગયા છે અને રાતના 11:30 પણ થઈ ગયા છે. આજે બહુ લેટ થઈ ગયું કેમ કે મારા બાપુજીના દીકરાને રાખડી બાંધવાની બાકી હતી, બેને મોકલાવી હતી પણ ટાઈમના હિસાબે તમને મળી ન શકી તો એમણે કોલ આવ્યો મારા ઉપર કે હું આજે સાંજ સુધીમાં કે હું આવીશ અને રાખડી બંધાઈ દઈશ. તો એ હમણાં જ થોડી વાર પહેલાં છે લોકો ગયા. તો અને બીજું તમને એ જ કહેવા માગું છું કે હું અને કોમલ કાલે જવાના છીએ અમદાવાદથી. એ તમને કાલના બ્લોગમાં બતાવીશું. તો આ બ્લોગને આજે અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. કાલે નવા બ્લોગ સાથે ફરીવાર મળીશું. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબના બટનને જરૂરથી દબાવી દેજો. તો નેક્સ્ટ ટ્રીપ તમને કાલે ખબર પડશે. અમદાવાદ 2